હું અક્ષય પટેલ આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે જોવાના છે ધ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ। આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ જોઈ ગયા, બરાબર છે। પાસ્ટ પરફેક્ટ ટેન્સ જોઈ ગયા। આજે આપણે જોવાના છે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ। પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ, પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભૂતકાળ, બરાબર, અને કન્ટિન્યુ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ, બરાબર। તો આપણે શું જોવાના છે? ચાલુ પૂર્ણ ભૂતકાળ। તો મિત્રો ચાલુ પૂર્ણ ભૂતકાળ કોને કહેવાય છે? તો ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ હતી અને હજુ પણ એક ક્રિયા ચાલે છે ને હજુ પછી પણ કોઈ ક્રિયા ચાલી રહી, બરાબર, ચાલી રહી હતી, એ ક્રિયા દર્શાવવા માટે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ વપરાય છે, બરાબર। કે કોઈ ક્રિયા, કોઈ વ્યક્તિ છે, કોઈ વ્યક્તિ કોઈ ક્રિયા કરી રહ્યો હતો, એ ક્રિયા દર્શાવવા માટે આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે। આની અંદર વાક્ય રચના છે, આ ખૂબ જ સિમ્પલ છે કે વાક્ય રચના એની આપેલી છે। વાક્યની શરૂઆત કરવાની છે આપણે સબ્જેક્ટની। કોઈ પણ વિધાન વાક્ય હોય, વિધાન વાક્યની શરૂઆત આપણે શેનાથી કરીએ છીએ? સબ્જેક્ટથી કરીએ છીએ। એના પછી આપણે મૂકવાનું છે હેડ બીન। પાસ્ટ પરફેક્ટ ટેન્સ ની અંદર ટુ બી નું રૂપ હતું, કયું હતું? હેડ। હેડ ની સાથે આવતું હતું વી3, તો આની અંદર હેડ સાથે બીન આવશે, બરાબર। પૂર્ણ વર્તમાન કાળની અંદર શું આવે છે? પૂર્ણ વર્તમાન કાળમાં હેઝ અને હેવ આવે છે, બરાબર। તો આપણે સબ્જેક્ટ સાથે કન્ફ્યુઝન થાય, પણ આમાં આપણે ટુ બી નું રૂપ એક જ છે, કયું છે? હેડ બીન, બરાબર। એટલે હેડ બીન જે છે એ દરેક ની અંદર આપણે સબ્જેક્ટ ની સાથે મૂકવાનું છે। એના પછી આવશે વર્બ, બરાબર, ક્રિયાપદનું મૂળ રૂપ આવશે અને એ મૂળ રૂપને લગાડવાનું છે આઈએનજી, બરાબર। એના પછી સબ્જેક્ટ સેન્ટેન્સમાં જે પણ ઓબ્જેક્ટ હશે એ ઓબ્જેક્ટ આવશે। એના પછી આપણે મૂકવાનું છે સિન્સ અથવા ફોર, બરાબર, અને પછી ટાઈમ લગાડવાનો છે, બરાબર। સિન્સ અથવા ફોર એનો ઉપયોગ જે છે એ આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર પણ જોઈ ગયા, બરાબર। આની અંદર આપણે ફરીથી આપણે ઘણીવાર આપણે કન્ફ્યુઝન થાય છે, તો આપણે કન્ફ્યુઝન એમાં રાખવાનું નથી। આની અંદર ફક્ત આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે કે સિન્સ અને ફોર જે છે એનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ છીએ, બરાબર। તો દાખલા તરીકે સિન્સ જે છે એ શું દર્શાવે છે? પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે છે, એટલે કે એક્ઝેક્ટ સમય બતાવે છે, ચોક્કસ સમય દર્શાવે છે, બરાબર। તો દાખલા તરીકે આપણે કીધું કે કોઈ એક વારનું નામ આપ્યું હોય, મંડે એટલે કે સોમવારથી, સાલ આપણને આપેલું હોય, યર આપેલું હોય, દાખલા તરીકે 1945 એટલે 1945 થી, 2 PM 2 વાગ્યાથી, ફ્રોમ મોર્નિંગ એટલે સવારથી, આવા જો કોઈ આપણને શબ્દ આપેલા હોય તો એની અંદર આપણે ઉપયોગ કરવાનો છે સિન્સ નો ઉપયોગ કરવાનો છે, બરાબર। અને ફોર ક્યારે વપરાય છે? તો કે દાખલા તરીકે ડ્યુરેશન ઓફ ટાઈમ, બરાબર, એટલે કે કેટલા સમય થયો છે એ દર્શાવે છે। દાખલા તરીકે 2 days 2 દિવસથી, 3 days 3 દિવસથી, 15 years એટલે 15 વર્ષથી, તો આ જે દર્શાવે છે એ શું દર્શાવે છે? ડ્યુરેશન ઓફ ટાઈમ દર્શાવે છે। તો એની અંદર આપણે ઉપયોગ કરવાનો છે ફોર નો ઉપયોગ કરવાનો છે, બરાબર। તો આની અંદર ટુ બી નું રૂપ આપણે એક જ યાદ રાખવાનું છે, હેડ બીન, બરાબર છે। વાક્ય રચના છે આપણી પાસે સબ્જેક્ટ પ્લસ હેડ બીન, ક્રિયાપદ આઈએનજી, ઓબ્જેક્ટ સિન્સ અથવા ફોર, અને પછી આપણે લગાડવાનું છે ટાઈમ, બરાબર। તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપણે જોઈએ। દાખલા તરીકે અહીંયા કીધું છે કે હું 1 વર્ષથી અંગ્રેજી શીખી રહ્યો હતો। શું કીધું? 1 વર્ષથી અંગ્રેજી શીખી રહ્યો હતો, બરાબર। શીખી રહ્યો હતો એ શેનું નિદર્શન કરે છે? પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ નું નિદર્શન કરે છે, બરાબર। કે શીખી રહ્યો હતો, શીખી રહ્યો ચાલુ કાળમાં આવે છે અને પાછું અહીંયા હતો આવ્યું, બરાબર, એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં આવશે। વાક્યની શરૂઆત કરવાની છે સબ્જેક્ટ થી। સબ્જેક્ટમાં શું છે? આઈ, બરાબર। હું એટલે હું નું શું થશે? આઈ। આઈ ની સાથે કમ્પલસરી આપણે લગાડવાનું છે હેડ બીન, બરાબર। પછી આપણે લખવાનું છે વર્બ। વર્બ એટલે ક્રિયાપદ। શેની ક્રિયા થાય છે અહીંયા? શીખવાની ક્રિયા। શીખવું એટલે શું કહેવાય? લર્ન। ને લર્ન ને આઈએનજી લગાડશું એટલે શું થઈ જશે? લર્નિંગ। આઈ હેડ બીન લર્નિંગ। પછી આવશે ઓબ્જેક્ટ। શું શીખી રહ્યો હતો? અંગ્રેજી, એટલે શું આવશે? ઇંગ્લિશ। I had been learning English। પછી સિન્સ અથવા ફોર આવશે, તો અહીંયા શું છે કે શીખી રહ્યો હતો ક્યારથી? 1 વર્ષથી, બરાબર। કે 1 વર્ષથી, 2 વર્ષથી, 5 વર્ષથી, 10 વર્ષથી, 15 વર્ષથી આવે તો આપણે શેનો ઉપયોગ કરવાનો છે? ફોર નો ઉપયોગ કરવાનો, એટલે શું આવશે? ફોર। 1 વર્ષથી એટલે 1 year, બરાબર। કે I had been learning English for 1 year, કે 1 વર્ષથી હું અંગ્રેજી શીખી રહ્યો હતો।
બીજું એક્ઝામ્પલ છે મનીષ સવારથી વાંચી રહ્યો છે. અહીં શું કીધું છે કે સવારથી વાંચી રહ્યો છે. કોણ વાંચી રહ્યો છે? મનીષ. એટલે સબ્જેક્ટ શું આવશે? મનીષ. કોઈ પણ સબ્જેક્ટ આવે, બરાબર, આ આપણને સર્વનામ આપેલા છે, એની જગ્યાએ જો કોઈ નેમ હોય તો પણ આપણે એની સાથે શું લગાડવાનું છે? હેડ બીન. કારણ કે આપણી પાસે ટુ બી નું રૂપ ફક્ત એક જ છે, હેડ બીન. એટલે દરેકની અંદર જે ચાલુ પૂર્ણ ભૂતકાળનું જે સેન્ટેન્સ આવે એની અંદર આપણે મૂકવાનું છે હેડ બીન. એટલે આપણે મૂકીશું હેડ બીન. પછી ક્રિયાપદ. શેની ક્રિયા થાય છે? વાંચવાની. વાંચી રહ્યો, બરાબર. વાંચવું એટલે શું? રીડ. ને રીડ ને આઈએનજી લગાડશું એટલે શું થઈ જશે? રીડિંગ. શું વાંચી રહ્યો છે? આપણને ઓબ્જેક્ટ આપેલું નથી, બરાબર, એટલે આપણે ઓબ્જેક્ટ લખવાનું નથી, બરાબર. પછી આવશે સિન્સ કે ફોર. નહીં કીધું છે સવારથી, બરાબર. તો પોઈન્ટ ઓફ ટાઈમ, બરાબર, ફ્રોમ મોર્નિંગ, સવારથી એટલે શું આવશે? ફોર. મોર્નિંગ, સોરી, સવારથી એટલે શું આવશે? સિન્સ. સિન્સ મોર્નિંગ, બરાબર. મનીષ had been reading since morning. સવારથી મનીષ વાંચી રહ્યો હતો. બીજું સેન્ટેન્સ છે નિરાલી 2 કલાકથી ચાલી રહી હતી, બરાબર. 2 કલાકથી સમય બતાવે છે, ડ્યુરેશન ઓફ ટાઈમ, બરાબર. સબ્જેક્ટ આવશે નિરાલી. હેડ બીન આવશે. પછી ક્રિયાપદ. શેની ક્રિયા થાય છે? ચાલવાની. ચાલવું એટલે શું આવશે? વોક. ને વોક ને આઈએનજી લગાડશું એટલે શું થઈ જશે? વોકિંગ. નિરાલી હેડ બીન વોકિંગ, બરાબર. 2 કલાકથી, બરાબર. કીધું 2 દિવસથી, 3 દિવસથી, 15 વર્ષથી અથવા આટલા કલાકથી, અમુક કલાકથી એમ આપ્યું હોય, બરાબર. તો આપણે શું લખવાનું છે? ફોર 2 hours, બરાબર. શું થઈ ગયું? નિરાલી હેડ બીન વોકિંગ ફોર 2 hours. તેઓ 2005 થી અંગ્રેજી શીખી રહ્યા હતા, બરાબર. તેઓ 2005 થી અંગ્રેજી શીખી રહ્યા હતા. તેઓ એટલે શું આવશે? ધે. તેની સાથે પણ આવશે હેડ બીન. ધે હેડ બીન. પછી શું આવશે? ક્રિયાપદ. શેની ક્રિયા થાય છે અહીંયા? શીખવાની એટલે લર્નિંગ. લર્ન ને આઈએનજી લગાડશું એટલે શું થઈ જશે? લર્નિંગ. અહીંયા આપણને ઓબ્જેક્ટ આપેલું છે અંગ્રેજી, ઇંગ્લિશ, બરાબર. પછી અહીં કીધું છે 2005 થી, તો કોઈ આપણે વર્ષ આપેલું હોય, બરાબર, તો આપણે શેનો ઉપયોગ કરવાનો છે? સિન્સ નો. તો શું લખ્યું? સિન્સ 2005, બરાબર. They had been learning English since 2005. તો આવી રીતે આની અંદર ફક્ત આપણે આટલા શબ્દો જે છે, આટલા શબ્દો આપણે યાદ રાખવાના છે કે કોઈ આપણને વારનું નામ આપેલું હોય, બરાબર, કોઈ વર્ષનું નામ આપેલું હોય, કોઈ આપણને ચોક્કસ સમય આપેલો હોય, બરાબર, અથવા તો સવારથી, બપોરથી, સાંજથી, રાત્રિથી, આવો શબ્દ આપણને આપેલો હોય, તો આપણે શેનો ઉપયોગ કરવાનો છે? સિન્સ નો ઉપયોગ કરવાનો છે, બરાબર. અને ત્યારબાદ આપણને એમ કીધું હોય કે 2 દિવસથી, 5 દિવસથી, બરાબર, એમ કીધું હોય, અથવા તો 10 વર્ષથી, 5 વર્ષથી, 15 વર્ષથી, એવું આપણને કીધું હોય, બરાબર. જો અહીંયા શું છે? વર્ષ, ચોક્કસ વર્ષ આપેલું છે. અહીં કીધું છે કે 15 વર્ષથી. 15 વર્ષથી એટલે આજે આપણે વિદ્યા જોઈએ તો આપણે એમ કહીએ કે 15 વર્ષથી, એટલે આજના પહેલાના 15 વર્ષ આપણે યાદ કરીએ. 1 વર્ષ પછી જોઈએ તો એના પહેલાના 15 વર્ષ. સેમ એવી રીતે 2 દિવસથી, બરાબર. તો આની અંદર જે છે તો શેનો ઉપયોગ થાય છે? ફોર નો ઉપયોગ થાય છે, બરાબર. તો ચાલુ પૂર્ણ ભૂતકાળ જે છે એની અંદર એક આપણે ટુ બી નું રૂપ એક છે હેડ બીન, એક જ છે એટલે આપણને યાદ રહી જાય છે. અને ફોર્મ્યુલા છે એનો, વાક્ય રચના જે છે કે સબ્જેક્ટ, હેડ બીન, ક્રિયાપદ ને આઈએનજી લગાડવાનું, એના પછી ઓબ્જેક્ટ આવશે, બરાબર. ત્યારબાદ અહીંયા ઓપ્શનમાં છે ત્યાં તો સિન્સ આવશે અથવા તો ફોર આવશે, ને એના પછી જે આપણને સમય આપેલો હોય છે સેન્ટેન્સ ની અંદર એ સમયનો આપણે ઉપયોગ કરવાનો છે, બરાબર. તો આવી રીતે જે ચાલુ પૂર્ણ ભૂતકાળ જે છે એ ખૂબ ઈઝી છે અને સરળતાથી આપણે શીખી શકીએ છીએ.